નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભર શિયાળે વરસાદની આગાહી. ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. આજે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત. હવે આંદોલન ગાંધીનગર જશે. ગુજરાત સરકારે રાહતના નામે ખેડૂતોને છેતર્યા. સરકારની જાહેરાત, ખેડૂતોમાં રોષ. ગુજરાતમાં ઊભું થશે ગંભીર સંકટ. રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. વાહન ચાલકો આપે ધ્યાન. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે હવે આર્થિક સહાય. જાણો કયા ખેડૂતોને મળશે વીઘા દીઠ ₹11,000. કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ ₹22,000. કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત. લગ્ન માટે નવા નિયમો લાગુ. મહિલાઓના ખાતામાં જમા થશે ₹30,000. વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. આધાર કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જાણો કયા ખેડૂતોને મળશે હેક્ટર દીઠ ₹50,000ની આર્થિક સહાય. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખેડૂતોના ખાતામાં જમા થશે આજે ₹2,000નો 21મો હપ્તો. મોદી સરકારની સૌથી મોટી જાહેરાત. દેશના ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મા હપ્તાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદી 19 નવેમ્બરના રોજ બપોરે 2 વાગે ખેડૂતોના ખાતામાં ₹2,000નો હપ્તો જાહેર કરશે. દેશભરના 10 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. ચાલો મિત્રો જાણીએ કે કયા ખેડૂતોને ₹2,000નો 21મો હપ્તો નહીં મળે. જો કોઈ ખેડૂતે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હોય તો તેમને ₹2,000નો 21મો હપ્તો નહીં મળે. પરિવારના એક કરતાં વધુ સભ્યો આ યોજના હેઠળ પાત્ર રહેશે નહીં. ખેડૂતો માટે KYC કરવું જરૂરી છે. બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. ઇન્કમ ટેક્સ ભરતા હશે તેવા ખેડૂતોને પણ હપ્તા નહીં મળે. સરકારી અધિકારી કે સરકાર સાથે કામ કરતા ખેડૂતને પણ હવે ₹2,000નો 21મો હપ્તો નહીં મળે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત. હવે આંદોલન ગાંધીનગર જશે. 40થી 50,000 ખેડૂતો ભેગા થશે. સરકાર જે માંગ પૂરી કરશે તેનું આંદોલન સમેટાઈ જશે અને જે બાકી રહેશે એનું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ રહેશે. હાલમાં 3 મોટી માંગો જેમ કે ₹3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરો, 200 મણ મગફળી ખરીદવામાં આવે અને વર્ષ 2019નો બાકી પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે. સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સરકારને ગાંધીનગર ખેડૂત વેદના જણાવવામાં આવશે. જો માંગ પૂરી નહીં કરે તો મોટું આંદોલન ચાલશે. હું કોઈ પણ ચૂંટણી લડવાનો નથી. આ આંદોલન બિન રાજકીય છે. બધા ખેડૂતે યાદ રાખવું, તમે બધા ખેડૂત સાથે હશો તો ચોક્કસ ખેડૂત હક તમને આપવા માટે લડી લઈશું. શું તમે સાથે છો ને? હા કે ના ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. શું મિત્રો ખરેખર તમે પરેશભાઈ ગોસ્વામીની સાથે હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, શું ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના પાક ધિરાણ લોન છે, ખેડૂતોના દેવા છે, માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઈસુદાન ગઢવીએ કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને 3 વર્ષ થયા છે, છતાંય ખેડૂતને નુકસાન થયાના માત્ર 1 મહિનામાં પંજાબની સરકારે પ્રતિ હેક્ટર ₹50,000ની સહાય ચૂકવી દીધી. કેમ કે સરકારની નિયત ખેડૂતો માટે કામ કરવાની છે. ગુજરાત સરકાર 30 વર્ષથી શાસનમાં છે, તેમ છતાંય ખેડૂતોને સહાય આપવા માટે બહાના બનાવી રહી છે.
ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ નથી કરતી? ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો કે શું ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા NFSA અંતર્ગત એક મોટી સફાઈ કામગીરી હાથ ધરી છે. છેલ્લા 4 થી 5 મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી અંદાજિત 2.25 કરોડ લોકોના નામ રાશન કાર્ડની યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે, દૂર કરવામાં આવ્યા છે. સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો મફત અનાજ મેળવવા માટે પાત્ર ન હતા. આશ્ચર્યજનક વાત એ છે કે ગરીબ કલ્યાણની આ યાદીમાંથી મોટી કંપનીના ડિરેક્ટરો, ફોર વ્હીલર માલિકો, કરદાતાઓ પણ સામેલ હતા. સરકારના ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે યોજનાનો લાભ માત્ર સાચા અને જરૂરિયાતમંદ લોકોને જ મળી રહે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? કારણ કે રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય મહારાષ્ટ્ર રાજ્ય સરકારે લીધો છે. 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોને યોગ્ય દેવા માફી પૂરી કરવામાં આવે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમ રીતે ઊભી છે. આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય અને આંદોલન નેતા બચુ કડુ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુ ચર્ચા થઈ હતી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે રીતે મિત્રો મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા છે એ આવનારા વર્ષમાં માફ થઈ જશે તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ ક્યારે છે એ માફ થશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતોને મળશે આર્થિક સહાય. જૂનાગઢ જિલ્લા ખેતી અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ખેડૂતો વર્ષ 2025 અને 26માં ખેતીવાડી દ્વારા ટ્રેક્ટર 20 HPથી લઈને 60 HP સુધીના સાધનોમાં સહાય મેળવવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. એ માટે ખાસ કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ખેડૂતો છે એ આગામી 29 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં જણાવ્યું છે કે આ અંગે વધુ જાણકારી આપનારા વિસ્તારોમાં ગામ સેવક છે, વિતરણ અધિકારી છે, ખેતી અધિકારી છે, તાલુકા અમલીકરણ અધિકારી છે, તેમનો મિત્રો તમે છે એ સંપર્ક કરી શકો છો. તો ખેડૂતોને હવે ટ્રેક્ટરના સાધનો ખરીદવા માટે હવે આર્થિક સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે બીજું કૃષિ રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં વરસેલા અતિ ભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ, પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી કરવા માટે આશ્રય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શિકા છે મિત્રો જાહેર કરવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણી દ્વારા 947 કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. બહુ વર્ષાળુ પાક માટે 27,500 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે, જ્યારે પિયત અને બિનપિયત પાક માટે 22,000 રૂપિયાની આર્થિક સહાય છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 5 પશુઓના અસરગ્રસ્ત ખેડૂતો માટે અવાજ છે એ મિત્રો હાલ જોવામાં આવે તો કૃષિ રાહત પેકેજ પોર્ટલ ઉપર છે ખેડૂતો છે ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો ઓનલાઈન VCEના માધ્યમથી 15 દિવસ સુધી સહાય માટે પોર્ટલ છે મિત્રો કાર્યરત રહેશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ફિટનેસ ટેસ્ટ ફીમાં થયો છે વધારો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે વાહન ફિટનેસ ટેસ્ટ ફીમાં મોટો વધારો કર્યો છે. નવા નિયમો હેઠળ ફીમાં 10% ગણો વધારો થયો છે. 20 વર્ષથી વધુ જૂની બસ ટ્રકની ફીસ 2500 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા થઈ શકે છે અને LMVની ફીસ 15,000 રૂપિયા છે. 10 વર્ષથી વધુ ઉંમરના જે વૃદ્ધો આ સાથે મિત્રો જે જૂના વાહનોને આ ફેરફારોની સાથે વધુ અસર
થશે. 20 વર્ષથી જૂના 2 વ્હીલરની ફીસ છે મિત્રો 600 રૂપિયાથી લઈને 2000 રૂપિયા થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જાણો કે ખેડૂતોને મળશે વીઘા દીઠ 11,000 રૂપિયાની આર્થિક સહાય. ખાલી જાહેરાત કરી એમ નથી, પૈસા પણ ખેડૂતોના ખાતામાં છે જમા થશે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો કમોસમી વરસાદથી પાયમાલ થનારાને આરે આવી ઉભા ખેડૂતોની મદદે આવ્યા ધરતીપુત્ર. જૂનાગઢ જિલ્લાના બાદલપુર છે ગામના અગ્રણીય ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી કુંભાણીએ હાલ મિત્રો જો વાત કરીએ તો બાલનપુર છે, પ્રભાતપુર છે, સેમરાળા છે અને સાંખડા વીર ગામના ખેડૂતોને ફરી એકવાર આર્થિક સહાય મળશે. માતૃભૂમિ 3 સ્વીકારી અંતર્ગત યોજના અંતર્ગત કાર્યક્રમ શરૂ છે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ રકમ છે ખેડૂતોના ખાતામાં જમા નહીં થઈ, પરંતુ ખેડૂતોને ચેક દ્વારા છે આ રકમ મોકલવામાં આવશે. 100 જેટલા ખેડૂતોને સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો કે મિત્રો દિનેશ કુંભાણીએ સહાય જાહેર કરી દેવામાં આવી છે. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂત ખાતેદારોની જમીન છે, ઉતારા છે, બેગની ખાસ વિગતો છે, આધાર કાર્ડ છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો માવઠી એકત્રિત થઈ શકે છે અને 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયા છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા અને હજુ પણ ખૂબ જ મિત્રો ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દરેક મહિલાઓના ખાતામાં જમા થશે 30,000 રૂપિયા. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રશાંત મહાસાગરમાં થયેલા મધ્ય મહાસંગઠનના મુખ્યમંત્રી પદના ઉમેદવારો તેજસ્વી યાદવે કેટલાક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેમ કે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જણાવ્યું કે આ વખતે બિહારની જનતા છે એ મિત્રો પરિવર્તિત થઈ શકે છે અને જૂનું સરકારે ઉઠાવી દીધું હોય. તો મિત્રો આપણે જણાવીએ તો હાલ મિત્રો મકર સંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીના રોજ માતા અને બહેનોના ખાતામાં જમા થશે મિત્રો જો વાત કરવામાં આવે તો 30,000 રૂપિયા. સાથે સાથે મિત્રો જમા કરવાનું કામ કરીશું જીવિકા દીદી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ અગત્યના સમાચાર છે. જીવિકા દીદી કોમ્યુનિટી મોબાઈલ સ્કેલ અને તેમને કાયમી કરીશું અને તેમનું માત્ર વેતન 30,000 રૂપિયા છે કરીશું એવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ સહાય વેબસાઇટ પર ફોર્મ ભરતા ન હોતા તો મિત્રો મૂંઝવણમાં છે એ મુકાઈ જાય છે ખેડૂતો. કમોસમી વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઊભા થયેલા પાકનું ધોવાણ થયું છે. માવઠાના માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા 11,000 કરોડ રૂપિયાની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રતિ હેક્ટર આપણે મિત્રો જણાવી દઈએ તો સૌથી અગત્ય કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય મળશે. સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગામ સેવકના સંપર્ક કરવા માટે પણ તેમને સંબંધિત મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ઊભું થશે ગંભીર સંકટ. ગુજરાતમાં ભૂગર્ભ જળ બેફામ બનવાના કારણે આગામી વર્ષોમાં ગંભીર જળ સંકટ ઊભું થવાની ભીતિ છે. આ રિપોર્ટ મુજબ ઉપલબ્ધ ભૂગર્ભ જળ 45 ખાસ મિત્રો 21થી વધુ પાણી ખેંચાઈ ગયું હોય તો ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વપરાશ વધુ છે. નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ 2050 સુધીમાં પાણીની માંગ મિત્રો આપણે જણાવી દઈએ તો કે 100% જેટલી વધી શકે છે. આ સહાય ટાળવા માટે રાજ્ય સરકારે પણ સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાહત પેકેજ ખેડૂતોને આપવા જાહેર કર્યું છે. મિત્રો સૌથી અગત્યના સમાચાર. ગુજરાત કોંગ્રેસ સરકારની દાનતા પર સવાલ ઉઠવામાં આવ્યા છે. કોંગ્રેસ આક્ષેપ કર્યો છે કે બાબતે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપેલા મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે એક વિકલ્પ પસંદ કરવામાં આવ્યા છે.
લેટર બહાર પાડવામાં આવ્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને વીઘા દીઠ 25,000 રૂપિયાની આર્થિક સહાયથી લઈને મિત્રો 22,000 રૂપિયાની સહાય છે જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસ પૂછે છે કે રાહત પેકેજ સહાય માટે જાહેર થયેલું છે કે પછી સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સીધી જ કાર્યવાહી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાતમાં છેલ્લા વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન કરી દીધું છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ સાથે ઘણીવાર પોર્ટલોમાં વાંધા હોય તો ક્યારેક અરજીઓ છે સંભાળવામાં ન આવતી. આ સાથે મિત્રો જો વાત કરીએ તો સુરતના લસકાણા